ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ રિવિઝન સ્ટડી પરીક્ષા આગળ શ્વેતાબેન તમારું ધોરણ 3. હવે ધોરણ 3 ની અંદર આપણે પર્યાવરણની અંદર આપણે 11 પ્રકરણ છે ની આપણે સરસ મજાની સમજૂતી મેળવી અને તેનું મહત્વ પણ શીખી ગયા છીએ. આજે ગઈકાલે વિડીયોમાં આપણે પ્રકરણ નંબર 11 છે તે પૂર્ણ કર્યું, વ્યવસ્થિત રીતે સમજી પણ ગયા. હવે પ્રકરણ નંબર 12 અને આજનો વિષય આસપાસ પર્યાવરણ. પ્રકરણ નંબર 12 એટલે કે આપણા કામ. હવે તમે તમારી આસપાસ છે રોજબરોજની જિંદગીમાં તમે તમારા આજુબાજુમાં કે ગામ કે શહેરમાં તમે અલગ અલગ વ્યક્તિઓને અલગ અલગ કામ કરતા જોવો છો, બરાબર છે. દાખલા તરીકે તમારી પડોશમાં રહેતા ચંદુભાઈ છે તે સુથાર એટલે કે તે લાકડામાંથી સુંદર મજાનું છે રાચરચીલું બનાવી આપે છે. જ્યારે બીજી બાજુ તમારી સામે રહેતા મનસુખભાઈ તે શું કરે છે તો કે તે મોચી છે, તો કે તે એરળ વડે તમને સુંદર મજાના છે તે ચપ્પલ બનાવી આપે છે. જ્યારે તમારા પપ્પા છે તે એક બિઝનેસમેન છે, બરાબર, એટલે કે તે ધંધો કરે છે, બરાબર. તો એવી જ રીતના બધાના અલગ અલગ વ્યવસાયકાર હોય છે. વ્યવસાયકારોના નામ તમે સૌ જાણો છો, સુથાર, દરજી. સુથાર છે એ લાકડામાંથી રાચરચીલું બનાવી આપનાર, લોહાર તો કે તે લોખંડના ઓજાર બનાવી આપનાર, દરજી તે કપડાં સીવી આપનાર, ચોથું મોચી તો કે તે ચપ્પલ અને બૂટ સીવી આપનાર. અને તો હવે આવા અનેક વ્યવસાયકારો છે તે આપણને આજુબાજુમાં જોવા મળે છે. તો આ પાઠની અંદર પણ તમારે લોકોએ આ વ્યવસાયકારોનું શું મહત્વ છે તે આપણે જાણવાનું છે. તો હવે આવે છે કે આપણા ગામ કે શહેરમાં બધા લોકો માટે ઘણી બધી સગવડો છે તે ઊભી કરાયેલી હોય છે. તેનો બધા જ લોકો છે સહિયારો એટલે કે બધા લોકો ભેગા મળીને ઉપયોગ કરતા હોય છે. આથી તેને શું કહેવામાં આવે છે? જાહેર મિલકત. હવે જાહેર મિલકત છે તે કોને કહેવામાં આવે તો કે જેનો ઉપયોગ છે બધા ભેગા મળીને ઉપયોગ કરતા હોય તેને જાહેર મિલકત કહેવામાં આવે છે. દાખલા તરીકે જીજી હોસ્પિટલ છે આપણા શહેરમાં, તેનો ઉપયોગ છે બધા કરે છે ને, બરાબર. ત્યાર પછી ગ્રામ પંચાયત, નગરપાલિકા, પોસ્ટ ઓફિસ, બેંક, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય તે શેમાં આવે છે તો કે જાહેર મિલકતોમાં, એટલે કે જાહેર સંસ્થા હોય તેમાં આવે છે. પછી પોલીસ સ્ટેશન છે, ન્યાયાલય એટલે કે કોર્ટ છે, તે વગેરે જે સંસ્થા છે તે જાહેર ગણાય છે કે જેનો ઉપયોગ છે તે બધા વ્યક્તિઓ કરી શકે છે અને તે લોકોને જરૂરી સગવડો પૂરી પાડે છે. આપણા ગામ કે શહેરમાં આપણી આજુબાજુ જુદા વ્યવસાયકારો રહે છે કે આપણા ગામમાં અને શહેરોમાં જુદા જુદા વ્યવસાયકારો રહે છે જે આપણને ઘણા ઉપયોગી બની રહે છે. તેમાં ડોક્ટર, પછી ટપાલી, શિક્ષક, પોલીસ, ડ્રાઈવર, કંડક્ટર, સૈનિક વગેરે મુખ્ય છે. આ ઉપરાંત મિકેનિક, સફાઈ કામદાર, વેપારી, કુંભાર, મોચી, સુથાર, દરજી વગેરે આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલા કારીગરો છે. કયા કયા આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલા કારીગરો છે તો કે કુંભાર, મોચી, સુથાર, મિકેનિક એટલે કે તમારી જો તમે જે સ્કૂટર લઈને આવો છો, બરાબર, કે સાયકલ લઈને આવો છો શાળાએ,
બરાબર, મોટા વિદ્યાર્થીઓ તો સ્કૂટર ઉપર આવતા હોય છે, બરાબર. સ્કૂટર એટલે કે તમે જે બાઇક લઈને આવો છો ઘણા બધા. હવે જો તે રસ્તામાં ખરાબ થઈ જાય તો તમે ક્યાં જાઓ છો? ગેરેજે એટલે કે મિકેનિક પાસે, બરાબર, કે જે આના જાણકાર હોય છે. તો કે તે રોજિંદા જીવન સાથે સંકળાયેલા છે. દરેક વ્યવસાયકારનું કાર્યક્ષેત્ર અલગ અલગ હોય છે, કે દરેક વ્યવસાયકારનું કાર્યક્ષેત્ર કેવું હોય છે? અલગ અલગ. જેમ કે એક શિક્ષક છે તે પોતાના વિદ્યાર્થીઓને ભણાવવાનું હોય છે અને તે વિદ્યાર્થી છે તે સારામાં સારું ભણી ગણીને આગળ વધી રહે તેવી તેમનું ધ્યેય હોય છે. જ્યારે મોચી છે, મોચી અથવા તો દરજી હોય તે શું કરે કે પોતાના દરજી હોય એનું શું હોય તો કે તે પોતાના કાપડ હોય તેમાંથી અવનવી ડિઝાઇન બનાવીને સરસ મજાના કપડાં છે તે બનાવી આપે છે અને પોતાના ગ્રાહકને ખુશ રાખવાનું કાર્ય કરે છે. જ્યારે મોચીનું પણ એવું જ છે કે એરણ વડે અને હથોડી વડે તે ટીપીને સરસ મજાના ચપ્પલ છે તે બનાવી આપે છે. ત્યાર પછી છે આપણે સમૂહ જીવનની ભાવનાનું શિક્ષણ અને તાલીમ છે આપણા કુટુંબમાંથી મળે છે. હવે જ્યારે તમે શાળામાં પ્રવેશ કરો તે પહેલા જ તમે સમૂહ જીવનની ભાવના શેમાંથી તમે શીખીને આવો છો? તો કે તમારા કુટુંબમાંથી, કે તમે જે ઘરમાંથી તમે આવો છો તે જ ઘરમાંથી તમે આ ભાવના સાથે લઈને આવો છો. સમૂહમાં કેવી રીતે રહેવું, બરાબર, કે બધા કે તમે ક્યાંય પણ કોઈ સાથે બહાર જાઓ, એક કરતા વધારે જ્યારે વ્યક્તિ હોય તો તેની સાથે કેવી રીતે વર્તવું અને કેવી રીતે ન વર્તવું, તેની સાથે કેવો વ્યવહાર કરવો, કેવો ન કરવો, એ બધું તમે કોની પાસેથી શીખો છો? તો કે તમારા ઘરમાં જેવું વર્તન થતું હોય છે એવું જ તમે કરો છો. કે સમૂહમાં કેવી રીતે રહેવું તેના પદાર્થ પાઠ કુટુંબમાંથી શીખવા મળે છે. બરાબર છે કે કુટુંબ એક સાથે રહેવાથી પરસ્પર એકબીજાની મદદરૂપ થવાની ભાવના કહેવાય છે. કે જો કુટુંબમાં કે આપણા પપ્પાના 3 ભાઈ હોય, બરાબર છે, એક્ઝામ્પલ આપું છું તમને, ઉદાહરણ આપું છું કે 3 ભાઈ હોય, બરાબર, તો 3 એક સાથે રહેતા હોય, ગમે તે વિકટ પરિસ્થિતિ હોય તો પણ એક સાથે તો તમને શું ભાવના કહેવાશે કે આપણે એક સાથે રહેવું જોઈએ, બરાબર. તમે પણ એક સાથે રહેશો, મિત્રો સાથે તમે ઝઘડશો નહીં, બરાબર. તમે કદાચ તમારા મિત્રએ તમને ખોટું કીધું હશે તો પણ તમે તેને શું કરશો? તેને સમજાવવાનો પ્રયત્ન કરશો. આની અસર બાળક જ્યારે શાળામાં પ્રવેશ લે છે ત્યારે જોવા મળે છે. તે કુટુંબમાં જે ભાવના કેળવાય છે, કુટુંબ દ્વારા જે ભાવના બાળકમાં કેળવવામાં આવે છે તે ભાવના જ્યારે બાળક શાળામાં જ્યારે પ્રવેશ લે છે ત્યારે જોવા મળે છે. કુટુંબની સમૂહ ભાવનાથી બાળક શાળામાં બધાની સાથે હળીમળી જાય છે. કે કુટુંબની સમૂહ ભાવના જ્યારે એનામાં કેળવવામાં આવે છે ત્યારે એ સરળતાથી બધાની સાથે હળીમળી જાય. કે બધાની સાથે જો કોઈ બાળક પહેલેથી જ એકલું રહેતું હોય, એટલે કે તેને પહેલેથી જ એકલું જ રહેવાની ટેવ હોય તો એને બધાની સાથે હળવા મળવામાં છે થોડી વાર લાગે છે, બરાબર છે, કે એને મિત્રો બનાવવામાં થોડી વાર લાગે છે. હવે પાઠ્યપુસ્તક પેજ નંબર 80 ઉપર તેમાં તમને સરસ મજાનું ચિત્ર આપેલું છે કે રમેશ છે તે દરરોજની છે ફરિયાદ કરતો હતો અને સવારનો નાસ્તો કર્યા પછી ચાની દુકાને પહોંચ્યો. આજે તેનો ભાઈ રાજેશ પણ સાથે હતો. તે ગામડેથી આવ્યો હતો. ચાવાળાએ તેમને ચા આપી અને કહ્યું, લો આજનું છાપું છે. રાજેશે પૂછ્યું, તમે આખો દિવસ અહીંયા કેવી રીતે પસાર કરશો? તમે કંટાળી નહીં જાઓ? ના, મારું કામ પણ કરીશ અને જો આસપાસ કેટલા બધા જુદા જુદા કામ કરે છે.
કે હું અહીંયા કેવી રીતે દિવસ પસાર કરીશ. એ છે એનો ભાઈ રાજેશ પૂછતો હતો રમેશને, તમે કંટાળી નહીં જાઓ? તો કે ના, આજુબાજુ જરા જો, કેટલા બધા વ્યવસાયકારો છે તે જુદા જુદા કામ કરે છે. અરે ના, કોઈને ખબર પણ નથી કે સમય છે તે ક્યાં જાય છે. ખરી વાત છે કે સમય આપણા માટે ઊભો રહેતો નથી. તમે સૌ જાણો છો કે તમે જ્યારે સ્કૂલે આવો છો અને જો ઉઠવામાં મોડું થઈ જાય તો ઘડિયાળ આપણા માટે કદી છે ઊભી રહેતી નથી. બરાબર છે? હવે 6 વાગે આપણે ઉઠવાનું હોય તો આપણે ઉઠવું જ પડે છે. બરાબર ને? એવું થયું કે ના, ઘડિયાળે કીધું બેટા તું સૂતો રહેજે, હું તારા માટે ઊભી છું. તને સ્કૂલે કદાચ પહોંચવામાં તારે ઉઠવાનું મોડું થઈ ગયું તો તારે જેટલા વગાડવા છે એટલા જ ઉગાડી દેશે. એવું કદી બન્યું છે? નથી બન્યું ને? કે ઘડિયાળ આપણા માટે એટલે કે ઘડિયાળમાં જે સમય છે એ ખાલી માત્ર સમય દર્શાવે છે, એ આપણા માટે કદી ઊભો રહેતો નથી. ને બીજું પણ એનું એક્ઝામ્પલ છે કે તમે 1 વર્ષ ત્રીજા ધોરણમાં આવી ગયા છો, બરાબર? હવે એક્ઝામમાં ફેલ થઈ ગયા છો તમારા મિત્રો સાથે, બરાબર? મિત્રો તમારાથી આગળ વધી જશે અને તમે એના તે જ ધોરણમાં રહી જશો, બરાબર? એટલે સમય તો આગળ જ ચાલ્યો જશે અને તમારે જો ત્રીજા ધોરણમાં જ ન રહેવું હોય તો મિત્રો સાથે આગળ જ જવું હોય મિત્રો સાથે, તો ખૂબ ધ્યાન લગાવીને મહેનત કરજો. અત્યારે જે તમારા ટીચર્સ દ્વારા જે મહેનત કરાવવામાં આવે છે એની સાથે ખૂબ લગનથી મહેનત કરજો. પહેલા બાળકોને જુઓ, તે આજે શાળા માટે મોડા પડ્યા છે એટલે બધા દોડે છે. જો જેમનું ચપ્પલ તૂટી ગયું છે તે શાળાના શિક્ષક છે, કદાચ એમને એટલે મોડું થયું હશે. તે જગુભાઈ પાસે ચપ્પલ ઠીક કરાવવા જઈ રહ્યા છે. ચપ્પલ તૂટી ગયું છે એટલે શાળાના શિક્ષકને મોડું થયું હશે. હવે ચપ્પલ તમારું તૂટી ગયું હોય તો ઠીક કરાવવા કોની પાસે જવાય? વેરી ગુડ, કે મોચી પાસે. જગુભાઈ શેનું કામ કરે છે? મોચીનું. જગુભાઈને પણ વહેલી સવારમાં થોડા પૈસા મળી જશે. ચંપા ફૂલ ભરેલા ટોપલા સાથે બેઠી છે. પોસ્ટ ઓફિસમાં કામ કરતી મહિલા તેની પાસે દરરોજ ફૂલ ખરીદે છે. બાંધકામ ફરીથી ચાલુ થઈ ગયું છે. ટકો સામાન લાવી રહી છે. કારીગરો ફરીથી આખો દિવસ કામમાં વ્યસ્ત થઈ જશે. ત્યાં જુઓ, ડોક્ટર અને નર્સ એક સાથે દવાખાનામાં જઈ રહ્યા છે. રાયજી તેના ફળની લારી સાથે છે. આ દિવસોમાં તે પોતાની સાથે મમતાને લાવે છે. મમતા ફળો આપવા અને પૈસા ઉઘરાવવા આજુબાજુ દોડે છે. નાનું વાળંદે તેની દુકાન ખોલી દીધી, પણ એ કોની દાઢી બનાવશે? 4 રસ્તાની વચ્ચે ઈબા સિંધુબા છે. આખો દિવસ એની વિષય વગાડે મોં પાડે. તમારું વાહન એથી ખસેડો એવી કોઈ તમે માનું સાંભળ્યું નહીં, ગાડું દૂર લઈ લો. આમ કરી રમેશ પોતાનો ખાલી કપ મૂકીને નજીકની દુકાન તરફ ગયો. માણસો 4 રસ્તા ઉપર અને અઠવાડિયે બજારમાં કઈ રીતે પોતાની સામગ્રી વેચે છે રમીને કરો. હવે આગળ જે આપણે લખવાનું છે એટલે કે સ્વાધ્યાય આપેલું છે તે આપણે આવતીકાલના વિડીયોમાં કરીશું.